તો ભલે રે એવો ઢોરે માત માડી હવે તમારો એ બાનું રે અમે તો કરી લીધો મળે માડી હવે તમારો એ બાનું રે અમે તો કરી લીધો માડી હવે મને એવું થાય છે કે આમ તો તો આદમીનું ઘટ્યું જ છે બીજા અવતારમાં છોકરી થઈ જાવ આમ તો ઘટે છે ને ભાઈ છોકરો કે 10% ઘટે એ ભાણો વાહ એટલે ભાણો કઈ મોડો હોય પ્રવીણ પટેલ હા ભોજરામ બાપાનો સને હા સાબકા મેં સનેડો ન હોય એમાં ભોજા ભગતની વાત આવી એટલે ખૂબ લાગણી સભર વાતને ધન્યવાદ અને તાળીના ગગડાથી વધાવી સંત ભોજા ભગતનો મારે એક પ્રસંગ કહેવો જો કે હું તો આખું આખ્યાન કરું છું પણ આમાં શું છે હજી અમારે બે બહેનો કલાકાર બાકી છે અને અમારે તો શું રહોડામાં ઘોડા દોડવી છે બુલેટ ક્યાં હવે ઘોડું દોડવી છે આમ ભાઈ વાતો કરે હજી રેવાળ હાલ પકડે તા દીવા લાગી જાય ખરીદ હાલે તા ઊભું રહી સંત ભોજા ભગત લેવા પટેલ સમાજમાં જેનીમાં લેવા પટેલ સમાજ પૂરતા નથી એ તો આખા દેશનો સંત ઓલિયો પુરુષ છે ભાઈ બધાને સંદેશો આપ્યો છે કે આ રીતે જીવજો ને આ રીતે હાલજો એવા 165 શાખા જે સંતે વિઠ્ઠલરાવ સુબાને માર્યા એવા મહાપુરુષના જીવનનો એક પ્રસંગ કે કેટલા ત્યાગી હતા દેવકી ગાલોડીમાં પોતાનું જન્મસ્થાન મારે ટૂંકમાં વાત કરવી છે ભોજા ભગત 24 વર્ષની ઉંમર થઈ પોતે લગ્ન નતા કર્યા 24 વર્ષની ઉંમર થઈ ને ત્યાં સુધી મા બાપના શરણમાં કાયમ સેવા કરે પણ એમાં બાપનું અવસાન થયું કરશન ભગતનું અવસાન થયું પછી હું વરસ બેઠી ગયો ને દુકાળ પડ્યો એટલે અહીંથી પોતાના કુટુંબને લઈ અને શકરગઢ દેવળિયા પોતાના માધ્યભાઈ નારાયણભાઈ ધોરાજીયાને ત્યાં વરહ વ્રત લાગ્યા પેલા સમય એવો હતો ને સમય એવો ને પેલા તો રીતે તો રાખે ને બે કતુકા મારીને કાઢી મૂકે ને ખેડૂત નું એવું રાઈતમાં ગાડું હાકી મૂકે બીજે આ તો અટાણે અતિ આ જુવાનિયા છે ને અતિ પુણ્યશાળી તમે છો અને તમારો આ સમયે જગતમાં વારો આવ્યો છો
અતિ ભાગ્યશાળી જે જીવાતમાં છે ને એનો વારો અટાણે છે ને કે 2 વર્ષ પહેલા જેલમાં તો હરાજમાંથી આપણે નીકળી ગયા. મોકે મોકે એ ભાઈ ભગવાનની આપણી માથે બહુ કૃપા છે. નાનપણ તમે યાદ કરો, 12-13 વર્ષના થયા ને ત્યાં સુધી રૂમાલે નહીં અરવિંદ બાપુ, રૂમાલે નહીં, આમ જ કોણી સુધી બાહું કડક થઈ જાય. માલ એવો રહ્યો ને ઈ સમય હતો. એલા અટાણે તો છોકરો 10 વર્ષનું ખિસ્સામાં પૈસા, પાકીટ નાનું એવું નીમાં પૈસા નાખ્યા. પૈસા તેથી ક્યાં હતા? તેથી તો આઈટમ ભીમી ગયા બાપો રૂપિયો હતી. રૂપિયામાં તો પણ આપણને એમ થાય મેળે પડી ગયો. અને એ સમય બહુ એવો ભયંકર હતો. અને છતાંય એ બાપ દાદા એ જમીન ને હાસવી છે એટલે જમીન વેચવાનો કોઈ દી કોઈ વિચાર નહીં કરતા. કારણ કે જમીન છે, માં પેઢીઓ સુધી આપણને ગદરાવતી આવી છે ને ગદરાવતી રહે. સટલીને રોટલો ખાઈને આપણા બાપ દાદાએ જમીન રાખી છે મિત્રો, એને વેચવાનો વિચાર નહીં કરતા. 1 એકર વેચીને 4-5 એકર લેવાય એમ હોય તો ગોઠવવું, એમાં કઈ વાંધો નહીં. પણ 1 એકર વેચીને 100 મારીને પછી નિરાતે લેવું એ વાત ભૂલી જાજો. કારણ કે લેવું પછી નોકરી, પછી વહી જાય. માં છે ને બાપા આપણને ખોળામાં રાખીને મોટા કર્યા છે, માં પેઢીઓ સુધી ગદરાવશે. આગળ વાત કરું છે વેચી નાખી તો હાથ બારમાં નામ નીકળી જાય એવું છે. બહુ ફાસ્ટ રોડ ટચ છે દાબી દો, રોડ ટચ છે દાબી દો, ભાઈ દાબી દો જાહે. જીવનમાં એક કોઈ વિચારવું નહીં મારે કામ નથી કરવું, એમ સતત કર્મયોગી બની આશાવાદી રહીએ, નિરાશ ન થઈએ, કોઈ આપઘાતનો વિચાર ન કરીએ. બેનો ભાઈઓને મારી ખાસ પ્રાર્થના છે, જીવનમાં ગમે એવું સંકટ આવે, અરે ગમે એવું ભૂખ રહોડામાંથી બારી ભલે નહીં નીકળી જાય પણ મરી હું કામ જાઉં રે ભાઈ. બાપુજી જે વર્ગ છે તે દિવ્યા હું ટાણા હમ. જીવનમાં મારો કહેવાનો મતલબ કે નિરાશ ન બનીએ, આશાવાદી બનીએ, ઈશ્વર માથે વિશ્વાસ રાખીએ. જીવન આપણું હંમેશા સફળ બનાવવા માટે ઈશ્વરે આપણને આ ધરતી માથે મોકલ્યા છે. આગળ વાત કરતો ભોજા ભગત સંદેશો ઈ જ બતાડ્યો ભાઈ તમને. ભોજા ભગત ઈ જ કર્યું ને ભાઈ. દુષ્કાળ પડ્યો, પોતાના માસીભાઈ નાનીભાઈ ધોરાજી અને શકરગઢ દેવળિયા ગયા ને, માં અને ભાઈઓ લઈને ગયા. પોતે નહોતા લગ્ન કર્યા, 2 ભાઈના લગ્ન થયેલા. અને ત્યાં ગયા અને શકરગઢ દેવળિયાના સીમાડે નાનીભાઈ ધોરાજી હામાં લેવા આવ્યા. ભાઈ લેવા મહેમાનને પેલા હામાં લેવા આવતા હતા, અટાણે મહેમાનને લેવા આવે. છોકરાને જોવાના હોય તે બેહાઈ બસ સ્ટેન્ડ આઈને બેસજો, આઈને બેસી કે કોઈ કપલીને ફૂંક મારી દે. આઈને બેસજો, કપલીનું જન્મે નહીં પ્રગટ થાય હો, ઈ જન્મે નહીં. હે ભાઈ હોત નહીં રામ તો રાવણ નહીં, હોત નહીં રાવણ તો રામ ને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણ ને યાદ કોણ કરે, હોત નહીં કૌરવ તો પાંડવો યાદ કોણ કરે, અરે હોત નહીં રાત તો હુરીજ ને યાદ કોણ કરે. આ રાત નો હોય તો હુરીજ ને કોઈ યાદ કરે? થઈ ઠીક વાહે પડકાર આવે. ભોજા ભગતના જીવન પ્રસંગ. ભોજો ભગત કેટલા ત્યાગી ને કેટલા મહાન સંત હતા એનો એક ઉલ્લેખ. ભોજા ભગત ને ગયા ને શકરગઢ દેવળિયા તો મહેમાન ને હામાં લેવા આવ્યા. શકરગઢ દેવળિયા સીમાડે નાનીભાઈ ધોરાજીયા ભોજા ભગત ના માસી ભાઈ તઈ આમાં લેવા આવ્યા. અને લેવા આવ્યા ને ભેટી પડ્યા. તમે જોજો ગામ જાવ ને તો અખતરો કરજો, રામ રામ કરવામાં ખબર પડી જાય રોકાવું કયું જવું એમ. હમા માણા આપણે હગા રામ રામ કરો ને સંબંધીને રામ રામ એટલે સમજવાનું આ સાનો પાણી જ પાય. આંગળા આપણે આંગળામાં આવ્યાનું આવ્યો, આમ આમ આપણા હાથમાં રામ રામ નીકળો. 2 આંગળા ધ્રુતા ધ્રુતા પકડી સમજવાનું 20 નો સાપ આવે. આમ આમ જો આજકાની કકડાટીઓ બોલવા મળે ને રામ રામ કરીને આપણને ભેટી પડે તો સમજવાનું કે રોગ છે હોતો. 4 મિલે 66 કિલે 20 મળે કરજોડ મળે ખરા હેતથી મળે 7 કરોડ. આ 3 કરોડ રૂવાડા બેઠા થઈ જાય ભાઈ. અને જેને ઘરે મહેમાન આવશે ને એની ઘરે જ મહેમાન આવે. એની પડખે માસીનો છોકરો રહેતો ત્યાં નો જાય. 2 માસીનો છોકરા હતા, એક બાણું ખુલ્લું હોય ને એક બંધ હોય. બંધ હોય તો આમાં ઓટામાં જ બેહે. આફાડી ભાભી આવશે ને તે ખોલશે તે જાઉં. પેલો ભાઈ કે પણ આ માસીનો દીકરો હાલો નહીં ત્યાં જાય કે ત્યાં નો બાણું ખુલ્લું કે તોય નો જવાય કે નહીં જાવું કે તો જઈને ઉભો બાણું પકડાવે. એ રામ રામ છે મારા ભાઈ, રામ રામ. તબાઈ આવે બાણું જરીને ઉભી રહી હાક જરી. દરવાજો દાડો થઈ ગયો. કેનું કામ છે? કેનું કામ છે? મારા ભાઈ છે નથી કે પણ હમણાં હતા ને હતા તે હતા નથી. જાઓ આવે ત્યાં આવજો. હું પેલો સૂતો હોય
અલી હોય તો નકામો ફોરેમ ફટકેલી એને સુને ચડવું પડે આવેલ અલબેલી એને કોઈ નો પૂછે કાગડા મિત્રો જેની ફોરેમ ફટકેલી હોય એને આ જગત યાદ કરે છે આ બાબુદાસ મહારાજની ફોરેમ ફટકેલી છે એટલે હજારો માણસો અહીં આવે છે ફોરેમ જેની ફટકેલી એને ચૂલે ચડવું પડે અલબેલી એને કોઈ નો પૂછે કાગડા ડોલિયા ફૂલ હોય આવે ના અને આમ તોડીને હું પગ મરડાઈ ગયો તો મહળીને બાંધેલા ભાઈ સાંભળા રંગે એને થોડા હુંગાય એટલે કહેવાનો મારો અર્થ ઈ છે એ જીતા આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી તારા આંગણા પૂછી કોઈ આવે આવકારો મીઠો આપજે અને માણાની પાસે માણાથી આવતા સમય પાસે માણા આવે તમારો સમય હારો હોય ને 10 જણા સાળું જાલ લાગે એ સા પીતા સાની તો કોફી પીતા હાલ હાલ કોફી પીતા જાઓ કે કોફી ની તો ઠંડુ તો પીતા જાઓ કે ઠંડુય નહીં કે તો પાણી પીતા જાઓ પાણી હમણાં ભાઈ ને પીધું કે ભલા માણા ઓહરી ની કોર સુધી આવ્યા છો ત્યાં પગથિયા આવીને બે પગથિયા ચડીને ઓહરી માથે બેહો તો ખરા ઢોલિયા માથે બે થોડીક વાર તમારી જેવો માણા અમારે આંગણે ઘેરી આવે ભલા માણા સમય હારો હતી અને સમય ફરી જાય ઈ ના આપણે એના માયલા આવતો કે ખિલોરી વાળો છે કે નહીં બાવણું બંધ કરે બાવણું બંધ કરી સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબી અર્જુન લૂંટિયા વહી અર્જુન એવો બાણ સણાવતો ધરતી ધ્રુજતી હતી ને ઈ જ અર્જુન ભગવાનની ઘરવાળી મૂકવા જતો હતો દેશમાં કાબા ભટકાણા કાબા સોર એટલે લૂંટારા ગુંડા લુખા ભટકાણા લુખા ભટકાણા અર્જુન ને કે ઉભો રહે કે હું અર્જુનભાઈ ઊભું રેની અર્જુન હો તો શું છે ભલકા ભાંગી નાખી દીધા ગાંડી મળો છે મળી નાખ્યું ભગવાનની કરુણા કરુણા કે તમે ઓળખો છો અમે સક્રતાન કે ખબર છે કૃષ્ણની ગીરીથી છો ને ગીરીથી છો ને કે હા કે કા કે એટલે જ લૂંટવા પછી કેમ કે મહેજ માલ છે લુખાન લૂંટે હું લૂંટી જાય ભાઈ એક દી આપણે જોરમાં હોઈએ અને ગુડકા માવો મસાલો ફાકી ગુડકા ખાતા હોય થૂકતા હોય આમ 10 ફૂટ શેટું થૂક જાય ઈનું શરીર ઠાકી જાય ને હોઠે છોટી જાય કા કાઠલે છોટી જાય કા બાહે છોટી જાય અને કા ગળફો કાઢવો પડે એમાં યુવાન મિત્રોને મારો કહેવાનો હેતુ છે કે વ્રતનું કોઈ દી મિત્રો અપમાન નહીં કરતા એક દી આ શરીર પણ બુઢું બની જવાનું છે આ તો લોહીડક્યા લોહીનો હનેવાર છે મિત્રો એક દી આ શરીર પણ બુઢું બની જવાનું છે 4 જણાનું કોઈ દી અપમાન ન કરવું એક પેલું ધર્મ અપમાન ન કરવું ગમે એ માણસ ગમે એ ધર્મ પાળતો હોય એનો આપણે વિરોધ કરવાની જરૂર નથી કારણ કે ધર્મના કેડા હંમેશા હરિના દ્વાર સુધી જતા હોય છે ધર્મના કેડા આમાં ટૂંકા ગમે એટલા હોય કેડો હંમેશા હરિના દ્વાર સુધી જતો હોય છે ધર્મ ગમે એ પાળતો હોય આપણે વિરોધ કરવાની જરૂર નથી એક ધર્મનું અપમાન ન કરવું બીજું વૃદ્ધનું અપમાન ન કરવું બીજું ગરીબનું અપમાન ન કરવું ચોથું બાળકોનું અપમાન ન કરવું બાળકોની માલિકો ઈશ્વર બેઠો છે આ 4નું અપમાન ન કરવું ઘણા ન કરાય છોકરા બેઠા હોય ને હમણાં એક દી હું પ્રોગ્રામ કરતો તો 10-15 છોકરા બેઠા હતા 20 દી એ ખણે થાજી ભાઈ છોકરાને બાવળાદાની મીઠું ઘા કરો હાલો હાલો રવા દીજો ને બેસવા દીજો કે નહીં આ વાંદરા રાખવા જ નથી મેં વાંદરા નથી એ બાળકો છે રવા દો વાંદરા મેં જંગલમાં હોય અહીં ન હોય નહીં કે તોફાન કર ભલે બેઠા તો મને કે અહીંથી કાઢવા મેં કાઢોમાં મને કે શું થાય મેં મોટું ચીટા કરશી હારા હારા શબ્દો લખશી અહીં રવા કારણ કે સબસે બડા જાતિ અપમાના સબસે વધારે કોઈને મોટું દુઃખ લાગે તો પોતાના અપમાન છોકરો હોય ને ઘરના ખૂણામાં 2 બૂટો માલ્યો વાંધો ન આવે પતવાણાની વયમાં તમે એનું અપમાન કરો એને હળાહળ કાઢી લાગી જાય એટલે વિચારવા એટલે છોકરા હોય ને એને તમે કદાચ કાઢો તો બિચારા વયા જાય અને કદાચ 2 બૂટો સડેલી તો તમારી હમણાં ન થાય પણ એ મગજમાં એને વાત થઈ જાય એ 15 વર્ષે ઈ જુવાન થાય ને તમે ગૌઠા થાવ હું ગૌઠો થઈ જાઉં આમ બેઠા હોય તો આપણને બાવડો ઉભો થાય કે લાડુ પાડ્યો અહીંથી ઉભા થાવ અહીંથી ઉભા થાવ ઉભા થાવ અહીંયા હું તો ઉભા થાવ નહીં કે પણ બેહવા દે નથી બેહવા દેવું કારણ કે 15 વર્ષ પહેલા તમે બાવડા જઈને કઈ સાથે એ સૌ ને તમે સંધાયથી બળું અંધાયથી મોટું અપમાન છે જીવનમાં પ્રસંગ એવો બી મોટા ભગતનો અને ઈ શકરગઢ દેવળિયા મહેમાનને હામાં લેવા આવ્યા ભેટ પીડ્યા અટાણે મહેમાનને હામાં લેવા આવ્યો છોકરાને જોવા હોય ને તે એક પાછી બેહાર્યો હોય આઈને બેસી ઓલો ફૂંક પછી આપણે મહેમાન પાસે વખાણ કરી તમે 10 વાગે આવ્યા 7
તો હલ્યો નહીં હો, તમે ભૂલા પડો ને એટલે ભૂલા પડે ઉઘરાણી વાળા હાકે ગોતી લીધા હાકા નો ગોતી શકે એમ નથી, કપલીને ફૂંક મારી દે. હા ઘણી કપલીનું એવી હોય 10 વાગે મહેમાન બસમાં ઉતરે 4-5 બાયું રામ 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 ભાઈ રામ રામ ભાઈ રામ રામ ભાઈ ભાઈ રામ રામ એટલે બોલે કે રામ રામ તો હાલતા થાય એને તો અજાણ્યા માણો એટલે એમ થાય આપણે બીજું શું કહું એ ભાઈ તમને કહું રામ રામ હું મનસુખ તમને કહું એ રામ રામ હા કયું ગામ કે ફલાણું ઓ ન્યા ઠેઠથી અમારા ગામમાં હું ધક્કો ખાતો કે ફલાણા ભાઈ છોકરાને જોવા આવ્યા કેલો રખડે ને હે કેલો શું કે બાપની યાર બાધે છે ને કે કાંઈ નથી કરતો એને કોને જોવા આવ્યા એવા છોકરા છે બધા એવા છે ને બાપ એક મહિનો બાકી બધા કુંવારા જોવા કોને લાઈટ મોડી મોડી એટલે કે એવા કરવા છે એવા હાકા ન કરે તમારી દીકરી કુવામાં નાખી નાખો તમે જાઓ જાઓ ઓલી બાયુ એમ કે આ ભાઈ કે એટલે ઓલા કી તેને વાંધો હોય છે ને એટલે કેતો કે ખબર ઓહો દુનિયામાં કળજુગ આમ છો હાસા માણસનો જમાનો જાઓ જાઓ તમે તમારે આપણે નકર છોકરી દીકરી કુવામાં નાખતા અટકાવી છે તમતાર જાઓ જાઓ આ માલજો નથી આ માલજો નથી આ માલજો આ માલજો જાઓ 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 તમતાર જાઓ ને મારે હવે એ તમારી દીકરી પૂરું થઈ ગયું સમજણ હાસા માણસનો જમાનો છે એ ભગવાન હવે દોરી ખેંચી તાર જેવા ફિનલાન શું કરે ની હાડેલ હવે ઓલી બાયુ મને તરત જ બાયુ કે આદમીને કે તો આપણે નથી હોય તો જ આટલી વાર ખોટી થાય નકર વિચારી ખોટી થાય આ એના હાટો નકર પ્રગટ થયો હવે એમાં બસ નીકળે એટલે આવડા કે બસ આપણી અટાણે આવડા કે હાલી આવે કે પણ અમારે કેમ કે પણ અહીંયા પાણી ઉતરી નથી રિક્ષામાં ખબર મૂકજો એ બસ વાળા ઊભી રાખો એ ઊભી રાખો ને આ બધાને આવું છે ઊભી રાખો ને પરબરા દોસાળી બસમાં ચડાવી આ જન્મમાં મેં કીધું બીજાનું સુખ જોઈને આનંદ અનુભવીએ એટલે આપણે માણસ છીએ. કોઈના છોકરાનું હક પણ તૂટી જાય ને તો રાજી ન થવું દુઃખી થવું કે માંડ ગરીબ માણસ ગોઠવણ તો વળી કોઈ આવી ખોટી વાતો કરી આ વિચારવું. કોઈ ઘરમાં કંકાસ હાલતો હોય ને એના સેવકા જોવા કરતા આપણા ઘરમાં ભગવાનનો ફોટો હોય માતાજીનો ફોટો હોય એની સામે હાથ જોડીને પ્રાર્થના હે માં હે ભગવતી હે ઈશ્વર હે પરમાત્મા આના ઘરમાં કહપનો વાયરો વાયો છે મારા માં મારી ભગવતી હે દેવી હે ઈશ્વર એવો સમજીનો મેં એના પરિવારમાં વરાને નકર હમણાં પંખીનો માળો હાઠીકડું વિખાઈ જાહે એ અકબંધ એનું કુટુંબ રે એવું મારી માં સમજીનો એ વરહાવની આવી પ્રાર્થના કરીએ ને તો ઈશ્વર આપણી પ્રાર્થના 100% સાંભળે ની પરિવારની માલિકો શાંતિ થાય એમાં મત નથી. આપણા ભાવ હૃદયનો સાચો હોવો જોઈએ. આ ભોજા ભગત ભોજા ભગત ની આકણે માસી ભાઈ રોકણા બળદ ને ગાયું સારે પેલા સારવાનું હતું કાઢવાનું ને સારવાનું નો રાતે સારે દિવસે સારે સાયરા જ કરવાના પહેરી સારે મેં સારેલા રાતના 3 પછી સારે ને પહેરી સાર્યા કહેવાય. અને એમાં એ ભૂતિયા ટીંબાની જે વાતો છે ફતેપુર છે ઈ ન્યા કણે મોટો ટીંબો ને ન્યા મોટી જઈ આવડું આવડું ખડ આ બાજુ ભાઠા સારે આ બાજુ બડાદારી ઉભારીએ અને ભોજા ભગતે કીધું પડશે ન્યા કેમ નથી જતા અને અહીંયા આપણે ભાઠા સારી એક જણો કે ન્યા નો જવાય હો ન્યા ભૂત બોલીને દળા કરીને મામો સુડવાતા મારે છે ન્યા જાય અને જીવતા ભૂતના બરખી જાય છે ભોજા ભાઈ ઈ બાજુ નજરે નો કરાય એના ભૂતને વિચારવા જેવું હોય ભાઈ તમે કહો ભૂત રાતે થાય દિવસે બાયડી હોળો કરાવો તો ક્યાં જાય છે વિચારવાનો મુદ્દો તો છે ને એ ભાઈ પ્રવીણ પટેલ તમને કહું ભૂત રાતે થાય દિવસે બાયડી છોકરા હોતા ક્યાં જતા છે. ભોજાભાઈ ઈ મને તમને વાત બતાવી છે 202 વર્ષ પહેલા કે ઈશ્વરથી મોટા જગતમાં કોઈ છે નહીં નીતિથી મોટો બીજો કોઈ ધર્મ નથી અને કદાચ ભૂત થતું હોય તેમાં તત્વો 3 છે ને તમારી પાસે 5 તત્વો 3 ગુણ ને 5 પ્રાણ ને પછી પ્રકૃતિ છે તમને ભૂત કઈ કરી જ ન શકે. આ શાસ્ત્ર રીતે સાબિત થયેલી વાત છે. એટલે ભૂતથી બહુ બીવું નહીં ઈશ્વર હૃદયથી મોટો છે. આ જગતમાં ઈશ્વરથી મોટો કોઈ છે જ નહીં જગત જનનીથી મોટો કોઈ છે જ નહીં એટલે બહુ બીવાની જરૂર નથી. ભાઈ આગળ વાત કરું તો ઈ ટીંબામાંથી નામ પાડ્યું ફતેપુર ભગત ગામ વહાવી દીધું હતું અમુક કપલીનું નથી એને વિઠ્ઠલરાવ સુબાન ફરિયાદ કરી વિઠ્ઠલરાવ
લૂંટારા ધુતારા વેગે તમારા ગામમાં સીમાડે ધોળાદીના ધુતારા બેઠા, તમને ખબર નથી કોણ ભોજો હાવલિયો હોય નહીં. ખોટી વાત કે ખોટું બોલી તમને તમારા સમશે, અમારે મરે ક્યાં બાપ. કોણ છે હાજર? એક કરતા 21 આ કરતા કેટલી ગરમ. પકડી આવ ભોજાને. આવલા કે આમ જો વિઠ્ઠલરાવ તમારું માથું વાટીને અમરેલીનું રાજ થવાની ભોજો હાવલિયો કલ્યાણ કરે છે. હા હા શું તમારા બાપના ખોટું બોલી એટલો હજળ થઈ જાય તે વિલો માને ને કરીએ એનો માને ને. અને ભોજા ભગત પકડવા આવ્યા. ભોજા ભગત બેઠા હતા લીમડા અટાણે જે લીમડો છે લીમડાની છે ઓટો અને ઓટાની છે ભક્ત વાતું કરે. માણસો આજુબાજુના ગામડામાંથી ગાડા જોડીને ભોજા ભગતના ભજન સાંભળવા 202 વર્ષ પહેલા સંતવાણી સંતોના શબ્દો રૂપી વાત સાંભળવા આવતા હતા. હો અને એમાં પેલા બંદૂક લઈને ઉભા રહ્યા. એક ચાલતાની કોણ છે ભોજો? ભોજા ભગત ઝાડવા લીમડાનું ઝાડું ઉભા થઈને કીધું ભાઈ ભોજો કે છે કોઈ ભોજો ભગત કે શરીરના નામ છે તા તો બગીમાં મૂકી દીધા. ભોજનો કે ક્યાં ભગત ને લઈ જાવ કે ઘાણીએ નાખીને તેલ કરવા લે કપલીનું. ભોજા ભગત મારા હાથ કરીને કે છે એ ભાઈ ભક્તજનો જે મને લઈ જાય છે પણ વિસંભાર મેથી વિશ્વાસ રાખજો, જે લઈ જાય છે મને પાછો મૂકી જાય. જરા ભોજા ભગત ને જેલમાં પૂરવાનું પરિયાણ થયું અને ભોજા ભગત ને જેલમાં પૂર્યા. 4 ટાણા 2 જણાનું મિષ્ટાન જમાડવાનું કર્યું પણ એમાં પારંગત થયા અને વિઠ્ઠલરાવને કંઠી બાંધી. એક હોન 65 સાબખા માટે કંઠી બાંધી. પ્રાણિયા ભજી લે કીર્તાર સપનું આવ્યું સંસાર ધન દોલત ને માલ ખજાના પુત્ર ને પરિવાર મૂકીને જાવું ત્યારે એકલું ખાવા પડે જમના માર. ઉપર ફરેરા ફરે હેઠે શ્રીફળ ચાર ઠીક કરીને ઠાઠડીમાં નાખ્યો પછી પાછળ પડે પોકાર. છેદ તળાયું વિના સૂતોની હુનર કરતો હજાર. આજ તને ખોળી ખોળીને બાળશે જેમ લોઢું ગાય લુવાર. હે વિઠ્ઠલરાવ આજ તને બાળી દે તારા ખોળિયામાંથી પ્રાણ વહી જાય. તારી હમું કોઈ જોહે નહીં. અને એમ કે છે શમશાન જઈને છે ખડકી માથે મૂક્યો કાષ્ટનો ભાર. અગ્નિ મૂકીને આઘા ઉભાર્યા દરે અંગાર. સ્નાન કરીને સાલી નીકળ્યા નરને વળી નાર. ભોજો ભગત કે દદી રોઈને મૂકી દે તારા વિચાર. દદી રોહે પછી પૂરું. એક હોન 5 સાબકા માર્યા ને વિઠ્ઠલરાવ સુબાઈ ગામ રામાના પત્રામાં લખી ભોજા ભગતના ધર્મમાં કે ટૂંકમાં વાત કરું છું કે બાપા તણી ગામ તમને ગુરુ દક્ષિણામાં 202 વર્ષ પહેલા આ સંતે એમ કીધું કે વિઠ્ઠલરાવ તારા ગામને મારે શું કરવા છે? માથે તો અલખનું ઓઢણું સરણું સુંદર વર સાંભળી આવું. હવે આ જગતમાં કોઈને ઓઢાડવા પણ નથી. તારે દેવા હોય કામ તો દઈ ઠાકરની હવેલીમાં રંગ પર લાપાળિયા અને પાણિયા ઠાકરની હવેલીમાં દેવામાં આવ્યા. સંત ભોજા ભગત 202 વર્ષ પહેલા ત્રણ ગામ નહોતા લીધા. આવો ત્યાગી મહાપુરુષ હતા. એવા સંત હતા, એવા વિભૂતિ હતા. એના શિષ્ય જલારામ તમે જો. મને આ સીતારામ બાપુને જોઉં ને એટલે મને જીવરાજ બાપુનો આ શેરો દેખાય. એકદમ સરળ, એકદમ શાંત. અને શામજી બાપુ જીવરાજ બાપુને જોઈ એટલે આપણે એમ થાય સીતારામ બાપુમાં આ પ્રકાશ દેખાય. હો સીતારામ બાપુને તાળીઓના ગળાથી વધાવી હાવ નિરા અભિમાન પણ કાંઈ એ ભાઈ આમ કાંઈ નહીં હું મહંત છું કાંઈ નહીં. અરે નકર આવડી ઝૂંપડીનું આવડી ઝૂંપડી હોય ને હું સાધુ થયો સમજી ગયો. હું આપણે બીજા શું કહે ભાઈ કોઈને કરવાય નતું પણ કેવો સરસ સ્વભાવ છે. આ સંતની વાત છે. એટલે આ સંતોની ઉપમા હોય છે. આ બધા ભગતે એના શિષ્ય જલારામને કંઠી બાંધી. જલારામને આંગણે આપણે ₹1,00,000ની માનતા ધર્મ પૈસા લઈ લો કોઈના લેતા નથી. આખા વિશ્વની માલિકો વંદનીય સંત પણ 202 વર્ષ પહેલા જેનો ગુરુ 3 ગામ નો લેતો હોય ને શિષ્ય જલારામ હોઈ શકે. સંત બીજ પલટે જુગ જાય અનંત હું ઘેર જન્મે હો તો આખીર સંત કોઈ સંત. અને પછી બીજા શિષ્ય વાલમરા લવાભાઈ કાતોડિયા ને 3 દીકરા. નાના દીકરા નામ વાલમ, અંદાજથી મોટા નામ રામો. એ 7 વર્ષની ઉંમરે વાલા કંઠી બાંધી ને એ વખતે શીશોડો આપણે 14 વર્ષે શીશોડો માંડ્યો ભાઈ. વાલાની 14 વર્ષની ઉંમર થી આપણે શીશોડા હતા. એ ખેડો કહેતા. પેલા શીશોડા સીમ હવે ગામમાં કાઢીનો અડધો પાસનો આખો બરફ જાજો રહ થોડો. હવે તો એમ જ છે ને એ બા. એમાં તમે લોભિયા શીશોડો માંડ્યો ની જોજો. એક થડિયું લે, એક પૂછડિયું લે. આમ જવા બેવડા વાળીને પાછા સડા, બેવડા વાળીને પાછા અને 3 ગ્લાસ થાય એમ ને. એક ગ્રાહક આવે 1 ગ્લાસ રસ, એક ગ્લાસ
નથી સાંભળતો. એટલે એને બીજું વધારાનું બટકું મારી જેવો લોભી છે, જો બટકું વધારે લેતો તો થઈ જાય, પણ આમાં પૂરું કરવું છે ને કે મોંઘી શેરડી છે આમાં પૂરું નાખવું. 4-5 વાર સોતા જવા દે ને, સોતાના કટકા એ પતરા ને થાળું એમાં મને ખરવા. એ સોતા શું કેતા ખબર? એ માણા હાઈટ ગયું ભાંગી નાખ્યો, હવે ભાઈ સાહેબ રવા દો, આમાં કાંઈ નથી. સોતામાંથી સોતા કાઢી નાખ્યા, હવે તો રવા દો ભાઈ સાહેબ. એટલે આપણે કહીએ ભાઈ રવા દે આમાં કાંઈ નથી, બરફ નાખી થોડો. એટલે ઓલો શું કે ખબર સોડા વાળો મારી હજી થોડી કેવા કરે ઉભો ને કે લાવ આમ સોતાનો ઘા કરે ને, મધની માખી ઊની કરી બેઠીને તાજો માલ આવ્યો. એ સોતા માથે બેસીને માખ્યું આમ કરે, આમ કાંઈ નો રેવાની તું માણ મૂકે વાહે પડી જાય તો કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે, એનું નામ માણા. માણા વાહે પડી જાય તો મોટરસાયકલ એક ટાંકી 2 પેટ્રોલ હુંકાડે ને ઘાસલેટ ચડાવે. પણ એમાં મારો કહેવાનો હેતુ છે યુવાન મિત્રોને, જીવનમાં કોઈ દી નાનું વિચારવા નહીં. ઘાસલેટ વાપરશો પેટ્રોલની ગોઠવણ નહીં થાય. મેં 9 વર્ષ ઘાસલેટ વાપર્યું, પેટ્રોલની ગોઠવણ નહોતી થઈ. મને અનુભવ છે ભાઈ, જેવું વિચાર ને એવું ભગવાન આપે. ભગવાનની પાસે આમ જો ભગવાનને કઈ ભગવાનને માતાજીને સંતોને સમાધિ થયેલા સંતો બોલતા નથી આવડતું, એને એક જ વાનું બોલતા આવડે છે. તથાસ્તુ તથાસ્તુ માગી દેવું. ભગવાનને એક જ વાનું બોલતા આવડે, તથાસ્તુ. તમે એમ કહો મને હપ્તા ભરવા ને જાહે પાછું. આપણે કે મારે ભગવાન કે ઉપાડ લાખથી માંડી કરોડ સુધીની બજારમાં વેસાતી મળે, ફાઇનાન્સ મળે, રોકડે મળે, પેટ્રોલ ગેસ ડીઝલ પુરાજીને આપણે કે પ્લેનમાં જાવ કે રાજકોટથી જાય છે, જામનગર જાય, ભાવનગરથી જાય, જ્યાં બેહું ને બેસી જાય. આપણે કે મારે રિક્ષા હોય તો ભગવાન કે રિક્ષા બળો ને પડે એટો. આપણે કે મારે સાયકલ હોય તો ભગવાન કે મારી પેડલ. આપણે કે હું તો હેઠો આવેલો હતો, ભગવાન કે આ રસ્તો ખુલ્લો ઉપાય. જીવનમાં કોઈ નાનું નહીં વિચારતા, કોઈ દી નહીં કહેતા મારે ઘણું થઈ ગયું છે, હું આગળ આવી ગયું છું. નહીં, હજી હું ઘણો અધૂરો છું. હજી હું ભક્તિમાં અધૂરો છું, સેવામાં અધૂરો છું, કર્મમાં અધૂરો છું, મારા કાર્યમાં અધૂરો છું અને સમાજની સેવામાં અધૂરો છું. કાયમ અધૂરા આવ્યો ને તો ભરાવાની ગોઠવણી થાય. ઈશ્વર બંધાયેલો છે આપવા માટે, ઈશ્વર આપવા માટે બંધાયેલો. પણ આમાં તો શું છે, હૈયા દુબળાનો સંગ કરો ને તો આપણે ખલાસ થઈ જઈએ. આળસુ કોઈ સંગત કરતાની ભલે બાપનો દીકરો હોય, આળસુમાં પોતે ખલાસ થઈ જાય, બીજાને ખલાસ કરી નાખે. આળસુનો હિસાબ તમારી પાસે માપવાનો. આજ કામ કરવાનું એમ કે ને કાલ કામ કરશું, એની ભેગો ભાગમાં કરતા નકર ભૂખ નજીક જ છે. પણ કાલ કામ કરવાનું હોય ને એમ કે ને આજ કામ કરવું, આજ હાલો અટાણે કરી નાખીએ, હાલો ને અટાણે કામ કરી નાખી. એની આરે તમે ભાગમાં ધંધો કરજો. એમાં પ્રકાશ છે, એમાં તાજંગી છે, એમાં આગળ આવવાની પૂરી તાકાત છે કે એ માણસની વેગ છે ધંધો કરવો. ઘણા તમે જો 10 વાગે હુતા હોય, આપણે કે કેમ માર કાકા હુતા? તારા કાકા વિચારા બધા 5 વાગે આવ્યા સવારે બેસી ગયા, એટલે તારા કાકાને ઉઠાડીને ભૂખ રખોડાને બારણે આવી છે. યુવાન મિત્રો મારી ખાસ પ્રાર્થના છે, દિવસે કોઈ દી હુવાની કોશિશ કરતા નહીં. દિવસે હુવાથી શરીરને મોટું નુકસાન થાય છે. રાત પાળી કામ કરી 2 કલાક હુઈ જાઉં, પણ આખા ગામનો હિસાબ ન હોવું. અહીંયા જે હું હતો તો ભોજા ભગતનો પ્રસંગ, એ વાલાને કીધું 14 વર્ષે વાલાની ઉંમરથી રોજ ઠાકરના દર્શન કરે. પણ એમાં પેલા શિશોડ આ બેનું આટલા બેઠા છે ને, એટલે જૂની વાત યાદ કરું. બેનું પેલા આપણા કેટલું કામ કર્યું છે ને એનું તમને 10મા ભાગનું, યુવાનોને કહું 10મા ભાગનું આપણે કામ નથી હો. આપણે દાદા એટલું વડીલોએ કામ કર્યું. ડોશીમાં ઘીરે રહેતા, ડોશીમાં ઘીરે રહે અને પગના આંખામાં દોરી નાખી નિસકાવે. ઘોડિયું એક ફોયા 2 કિશોડ થતું હોય, બેરિંગ વાળું નહીં આવે. અટાણે ઘોડિયા ઇલેક્ટ્રિક. છોકરાને હુવરાવો એટલે પેલી દબાવ આટલું હાલે, બીજી દબાવ ત્રીજી દબાવ તો ફંગોળા છોડી જાય. પણ એ છોકરો એમાં નો હાથ કરે છે. એમ કે તે ક્યાં હિંચકા નાખી, તે ડાયરેક્ટ હુવરાવ્યો તો ઘોડિયામાં આંકડા ડાયરેક્ટ નાખ્યા. તેમ તારે શું લેવા દેવા? બીજી પ્રાર્થના મારી માતાઓને કે માના ધાવણા સંતાનને અનેક રોગોની સામે રક્ષણ મેળવવાની તાકાત છે. તમારે તમારા સંતાનને મહાન બનાવવું હોય, શક્તિશાળી બનાવવું હોય, તમારા હૈયાનું પાન એને કરાવજો. એની માલિકો અનેક રોગનો સામનો કરવાની તમારા ધાવણની માલિકો મહાન શક્તિ ઈશ્વરે આપી છે. આ વિચારજો. સંતાન
અહિત થાય અને તમારું શરીર હાંસવાની કોશિશ કરશો તો તમે માનું પાત્ર ગુમાવો છો એ વિચાર. આ મારો આપણા સંતાનનું જો આપણે ભલું કરવું હોય તો આ શાસ્ત્રમાં નક્કી થયેલી વાત છે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે. માના ધાવણની માલિકો અમોઘ શક્તિ છે. અનેક રોગોનો સામનો કરવાની શક્તિ માના ધાવણની માલિકો રહેલી છે. પણ આજ વિશેષ સમય જોર પકડી ગયો છે એટલે માણસોને એમ છે સિંહ આવી ગયો ને 15 દિવસ છોકરાને મોઢામાં સિંહ વાહે દબાવે તો પરાણે પેટમાં પીવું જાય દૂધ નો આ તરડાય ભૂલી જાય. માય કાંગલી પરજા જાજે ભાગે વિચારવા જેવું છે. માના ધાવણની સંતાનને ખાસ જરૂર છે. માં વિચારે, માનું પાત્ર વિચારે કે હું માં છું. ધરતીને ધાવી ન જ આ જગત જીવે છે. ધરતી માનું પાત્ર છે, એને ધાવી જ આખું જગત હું તમે જીવીએ છીએ. આગળ વાત કરું તો વાત એ છે, અહીંયા 5 મિનિટમાં મારે પ્રોગ્રામ પૂરો કરી અને બેનને રજૂ કરવા છે. કારણ કે આ બેનું બેનની વાતો જોઈને બેઠા છે. 2 બેનો છે. તો ભાગ્યો પાછો આવ્યો ત્યાં ક્યાં કહે છે. થાકતો નથી પણ મારો આમ તો જો મારી હજી કઈ ઉંમરે નથી. એ ભાઈ નકરા 60 જ. તમને કહો ઉંમર જરાય નહીં ભાઈ, તમને કહો ઉંમર જ નહીં હો. કારણ કે કોઈ જાતનું વ્યસન જ નહીં. હે ભાઈ ખાવા સિવાય વ્યસન નહીં કાંઈ. હા સમય તો આપણે 10 સમય વ્યસન જાય છે. અમે અહીં સલતી ઉપાડી તો હમણાં ફાકી તો એ સલતી ઉપાડે, અમે ધીમું પાડી એ ધીમું પાડી નાખે. વિચારો વિચારો મિત્રો, આપ બેઠેલી વ્યક્તિ મહાન બેઠા છો. તમારી માથે રાષ્ટ્રનો આધાર છે. આ ભારત ભૂમિના તમે ટેકા છો. તમારી માથે તમારા ઘરનો આધાર છે. તમારી પત્ની બાળકની મા બાપ લાડકવાય બહેનનો આધાર તમે આ દેશના યુવાનો છો. તમારે આધારે ઘણા બધા જીવે છે. તમે મહાન છો. વ્યસનથી તમારા શરીરને નુકસાન કરતા નહીં. શરીર છે તો મહાનતા છે. મસાલાવાળું પાન ખાવું, મસાલાવાળી ફાકી ખાવી, દુકાનવાળાને હારું તમારે હારું બેયનું હાલે ભાઈ. ટાઢું પડી ગયું કે ઈ ક્યાં કરી, ઈ ક્યાં. આગળ વાત કરું તો વાત ઈ છે, અહીંયા ભોજા ભગત ના વચન પ્રમાણે આપણે છોડો માંથી માં ગઢીમાં ઘીરે પગના અંગૂઠામાં દોરી નાખીને 2 છોકરા નીચે, એકનું માથું નીકળી ને એકનું માથું નીકળી, એકનું પગ નીકળી ને એકના પગ નીકળી. 3 નાગડા નાખ્યા. મેં નજરે જોયેલું છે. મોટી ઉંમરના મા બાપ હોય પૂછી લીધું. રોટલા ખર્ચી જાય હો માં, 3 કામ આરે, એક કામ નહીં 3 અંગૂઠામાં દોરી નાખીને હિસકાવી. પગમાં તાકાત કેટલી છે તો આમ બેનું હિસકાવ તો બેરી ગોળા ગોળિયામ થાકી જાય ભાઈ. પગના અંગૂઠામાં દોરી નાખીને હિસકાવે, રોટલા ગળતી જાય. તેથી ગોક્યું હતું કિશન નહીં, રહોડું નહીં, ઘરમાં ખાસો ઘોણ વાળો એનો ન હોય. રોટલા બાજરાના જાય, ઘઉંના નહીં. પડખે વાળિયા સુલામાં કા કઢીનો પાટિયો ને કા વાલોળનું શાક, લીલોતરી બીજું કાંઈ નહીં, માપે. અને બાજરાના જાયના રોટલા સ્પેશિયલ આઈટમ હતી. સમજ્યા? ઘઉંના તો કોઈ મહેમાન આવ્યું ન ખાય. ઉલાને તો સકડા ઈ ના જ જાય. પૂછજો ને મારીથી મોટી ઉંમરના આવીને બધાને પૂછી લેવું, એવું ખોટું નથી. આય ભાઈ માપે. અને 8 કપડા બદલાવાના. શેરડીના શીશોડો હાલતો હોય ને, 8 દી કપડા બદલાવાના. 8 દી કપડા મેં બદલાવ્યા છે ને કેટલાય મિત્રો એવા છે 8 દી બદલાવ્યા હોય. આ હોમમાંથી આવતો હોમર અટાણે કેટલા ભાગ્યશાળી તમે છો. હવારે બપોરે બીજા ને હાજે વળી પાછા હાવ બીજા. વિચારવા જેવું. એટલે તઈ કેટલા સુખી થયા વિચાર કરો. હા પણ એમ જ ને ભાઈ. 8 કપડા બદલાવતા અને સિસોડામાં કામ કર્યું હોય ને તો કપડામાં ઉભા રહીએ પતરાની જેમ ખખડે. હો રહને કામ જેમ ખખડે. અને ધોળા ટોલા પોડતા અવળી પકડી વાળા. એ માણા એક ને ટોલાની કંપની 2 વિચાર તો કરો. ટોલા ધોળા લુગડામાં ધોળા ટોલા. માણા એક ને ટોલાની કંપની. વિચારવા ભગવાનનો ખેલ ગજબ તો તમે જુઓ. આપણે બાયપાસ કરવું પડે છે. બેહીનું દૂધ ત્યાંથી વધારે બાયપાસ કરવું પડે. ગાયના દૂધની માલિકો જેવી શક્તિ છે. તમારા બાળકો ભણતા હોય ગાયનું દૂધ ખવડાવવું, બેસાતું લઈને ખવડાવવું. ગાયના દૂધની માલિકો મહાન શક્તિ દેલી છે. એમાં સત્વ છે, પ્રકાશ છે. એની માલિકો સુવર્ણ છે. આપણે હોનાનું વસમાં લેવા જાય છે, હજારોનું ગાયના દૂધમાં છે. ઉલાળી નાખો લીટર લીટર મણો પીવા.
ગાયના દૂધની મારી કોઈ એટલી શક્તિ છે. ગાય માતા કી જય બોલ્યો સેટિંગ નહીં આવે. એનું દૂધ ખાવા મળશે તો ગા ફળી પગમાંથી ઊભી રહે. કારણ કે ગા જો દૂધ ખાવું કિંમત વધુ આપ્યું ભેંસના દૂધ કરતા તો ગા 100% આબાદ બની જાય. પણ ગાને આપણે હૃદયમાં સ્થાન આપવું પડશે. ગાય માતકી જઈ નહીં આપણા હૃદયમાં સ્થાન આપવું પડશે. તમે બાળકો ભણતા હોય ને ગાયનું દૂધ ખવડાવજો. માતાઓ કોઈટમાં સુવર્ણ કેતું નાળી છે, સૂર્ય પ્રકાશ મળે છે, સુવર્ણ ઓજસ થાય છે, એની દૂધની માલિકો પીળાય છે ને હોનું છે. પણ આપણે હોનું મૂક્યું સાંધીએ સોઈટા ગાવડાનું દૂધ બેન થોડ કે ગાવડાનું દૂધ વાસ હોય આમ થાય. બકરીનું દૂધ હોય ને તો ગળામાં ગાય થતી જાય, નળીઓ આકડી થતી જાય, પ્લેન સડાવવું પડે ને હાથો ખાવો પડે. એ ભગવાન ખેલતો તમે જુઓ આપણી નળી આમ હૃદયમાં હાકડી થઈ જાય ને બ્લોક એટલે એ ભાઈ જામ એટલે આડો ધોરિયો બંધ થઈ જાય. તો આપણા શરીરમાં ભગવાન વધારાની નળી મૂક્યું બોલો. કોઈ હાથમાં કાપવાની, કોઈ પગમાંથી કાઢવા. નળી મફત ને હાંધા 1.5 લાખ. વિચાર તો કરો. એ ડોક્ટર ખાલી હાંધો કરે 1.5 લાખ, નળી બનાવવા વાળો મફત. વિચાર તો કરો કેટલો કુદરત દયાળુ છે. એ તો વિચાર કરો કે નળી હાવ મફત, હાંધા 1.5 લાખ. અહીંયા જે મારો કહેવાનો હેતુ હતો કે ડોસી 3 કામ કરતી હતી. પગના અંગૂઠા દોરી નાખી રિસ્કાવે રોટલા ઘડતી જાય. વરાળિયા સુદાનો પાટિયો વાલોળનું શાક સડતું હોય. મેં કીધું ને 8 દી કપડા બદલાવતા હતા. એ દેશમાં ઠરી જાય ને તે ગેસની 1 દી બાટલો થઈ રહ્યો હોય તો માથાકૂટ માં કરો ફૂકવાય. હવે ભાઈ આમ ટકટ જોવામાં ભાઈ રામ અને લક્ષ્મણ સીતાજીના જે દાખલા છે ને બહુ બેનો ને ભાઈઓને ખાસ વિચારવા છે. સીતાને તોડે રામ પછી વરઘોડિયાને પોતા હોય તમે જોજો. સીતાને તોરણ રામ ધાયરા, 2 વરઘોડિયાને પોખતા હોય ને તો 2 વરઘોડિયા મોજમાં આવી જાય કે હું રામ ને સીતા, તું રામ ને સીતાથી મુનો વહુ છો. આ તો તને બેનું યાદી અપાવે છે કે રામ અને સીતા જેવું આદર્શ જીવન બનાવજો, એવું પવિત્ર જીવન બનાવજો તો તમારું જીવન ધન્ય બનશે. તમે આપણે જો ફોટા પડવાનું બહુ છે. મામા માસી ને મામા ને ભાઈ ને ફોટા પડવાનું ગોઠવતા હોય અને લગાડતા હોય વરઘોડિયા. હાલો આવો કાકા, આવો કાકા, બેહો મુના ને વહુ ને પગે લાગુ. કેટલા હોરમાં હોરવા થઈ આવો. અને એ વરઘોડિયાના હાથ તમે જોજો જાજે ભાગે આલ્બમ જોજો. એ ફોન ફઈના પગ પાસે હાથ, મોઢા કેમેરા હામે. પણ આ જેવા પગે લાગે ને એવા જ વિલા આશીર્વાદ. જરૂર લગાવની છે, ખાવની નહીં. લાગણી પર બનીએ. પરિવાર સાથે, બાપ સાથે, સગા સંબંધી સાથે ના રાષ્ટ્ર સાથે લાગણી સભરતા ભર જીવન જીવીએ. જો ને આમ હાડી કોઈ પહેરી ન હોય પણ અમુક સમય પહેરવી પડે. હાડી આમ ત્રાહો માલિકો સાંધો અને એમાં બાપુજીના કુમારનું મોઢું અને શરૂઆતથી 2 ત્રાહું જોતા હોય. હવે શરૂઆતથી ખાતર કેટલું હાલે વિચાર કરો. જીવનની આદર્શ સભર જીવન જીવીએ. એટલે ઘણા નથી આદમી કહેતા સીતાજી 14 વર્ષ ભગવાન રામના શરણમાં રહ્યા, ઉગાડે પગે વલકલ વસ્ત્ર ધારણ કર્યા, ટાઢ તડકો બેઠા. રામને ફરિયાદ કરી છે, રામને ફરિયાદ કરી છે. જો એમ રામનું હો જો હાલતા ચાલતા મારી લે એમ થોડું હાલે કાંઈ. એમ ભગવાને અન્યાય નથી કર્યો ભાઈ. આ તો હાલતા ચાલતા મારી હું તઈ એવું હાલે કપલી તઈ. અહીંયા મારે 5 મિનિટ પ્રસંગ પૂરો કરી છે. હા એ બધું પાછું હું સૌને હું ક્યાં જાઉં છું પણ બધા ન્યાય મળવો જોઈએ મારું. આ બાપાની વાત કરું છું ભાઈ બાપુજી. અહીંયા પ્રસંગ એવો બન્યો, મેં કીધું ને પાણી કામ કરતી હતી, જે ઠરી ગયો હોય ને આડાની ભૂંગળીઓ આખા ઘરમાં તુવાડો તો
વાહડાને વળિયુંમાં મળી જાય. ડોશીમાની આંખમાંથી આંખોની ધારું હાલી જાય. અને અટાણે જે વડીલો છે એ નાના તે હો જાય પટે આમને ભૂતારી ઊંચી આંખ ન કરે 11 વાગે. અટાણે એક ઘરમાં મુનો ને 4 હાસવા વાળા મારી પાસે લાવો, મારી પાસે લાવો, મારી પાસે લાવો. હેઠું નાખીને હું ઉપાડ્યું પાસે લાવો. ઘડીક એને રોવા દે ને, ઘડીક એનું હયું હળવું થવા દે ને કે રોવરાવ. કહેવાનો મારો હેતુ છે મિત્રો, મા બાપ હાસ્યની પાછળ મારો કહેવાનો હેતુ હાસ્ય ખાલી કરાવવા ખાતર કરાવું છું. મા બાપે દુઃખ સહન કર્યું છે, દુઃખ સહન કરનાર દિલને કોઈ દી શબ્દના બાણથી દજાડશો નહીં. એવા કમેન્ટ ના બોલીએ કે મા બાપના દિલને ઠેસ વાગે, નકર મન કાચ તૂટ્યા પછી એના અંધા ન થાય. વિચારવા જેવું છે. હા, ઘણા મા બાપા બોલતા મેં કીધું જળ સડાતા હુર ઘીરે જા, ત્યાં ખાવાની જરૂર છે. ઘીરે પાતો જાય સાથે એમ કે અમે મારા મા બાપા બોલતા નથી. મારે મારા મા બાપા ભાભી એવા પછી પૂરું કરી નાખ્યું. બહુ લોક આપ્યો. તું નાનો હતો માઈ આમ કે મરડી નાખ્યું હતું, આ દિશારી ન આવે. મા બાપા જે સંતાન ન બોલે ને, ન બોલતું હોય ને એને હું સંતાન નથી ગણતો, શેતાન. એ સંતાન હોય જ ન શકે. જેને જન્મ દીધો, જેને પાળી પોષી મોટા કર્યા, એ બાપ સાથે જો હું તમે ન બોલીએ તો આપણે સંતાનનું પાત્ર ભૂલીએ છીએ. અહીંયા પ્રસંગ એવો બીનો ભોજા ભગત રામની 14 વર્ષની ઉંમર વસન પ્રમાણે દર્શન કરવા જાય અને વારી રાખ્યો. વારી એટલે બણતણ, બણતણ એટલે ભાઈ ભાઈ તાપ એવા લાકડા ને કાંટા ની નાખવાના સુઈલમાં, સમજ્યા? મેં 40 વીઘાન વાળવા હજી શિકાયત નથી ગઈ. સોડામાં કામ કરવું બહુ વહમું. રેફા જેવા ઢીલા થતા, બાકી જો ગળમાં કડા હુતી, થાળામાં લાંબી છે આમ રાંતો રાંતો આમ પાવડી આમ કરીને આમ કરે, જો કટકા ન થાય એટલે બે કડા ઉતારીને પછી શું કરે, લોહીટ ગોલી જાય પછી આવે જ નહીં પાછો. ગયો પછી આપણે બીજો ગોતવા. મેં 7 રૂપિયામાં ડબ્બા હોતો જામનગર વાસા વિરાન્યા વેચો ભેગો. હે ભાઈ, એટલો મોકળો ગળ થયો છે. વિચાર કરો, કુતરાને ભૂલથી જો આ મોઢું ન ખાઈ ગયું તો પતિ હું થાય નીકળે નહીં. હે ભાઈ, રિમાઇન્ડ કરો, રિમાઇન્ડ કરતા આમરમ બરોબર છે. આગળ વાત મારો કહેવાનો હેતુ એ છે મિત્રો કે એટલું બધું કામ કરનારા આપણા વડીલો, મા બાપ, આજે ઘણા સંતાનો એમ કે છે સામાન્ય મિલકત માટે. મિત્રો વિચારજો, મારો કહેવાનો ભાવાર્થ, એક સામાન્ય મિલકતમાં, એક સામાન્ય વહીવટમાં, સામાન્ય પૈસામાં આપણે મા બાપથી જુદા થઈ જઈએ, જુદા તો થઈ જઈએ પણ બોલતા બંધ થઈ જાય અને દુશ્મન સુધીનું વર્તન કરવા માંડીએ તો આપણે સંતાન નથી, શેતાનનું પાત્ર. આપણાથી આપણા બાપ સુખી કદાચ બહુ ન થઈ શકે, આપણા સુખી ન થવા. આપણાથી કોઈ ધર્મને ટેકો ન આપી શકીએ, આપણાથી ધર્મને નુકસાન ન થવું, આપણાથી કોઈ ગરીબને સહયોગ ન કરી શકીએ, આપણાથી ગરીબ દુખી ન થવો જોઈએ. મારો કહેવાનો મતલબ, આપણાથી ગાયને હાંસવી ન હકી પણ આપણાથી ગાયને મોકળી ન થવી જોઈએ. બેનું ગાયમાં તો 33 કરોડ દેવ છે, શાસ્ત્રમાં કીધું. ઘણા બેનું તો સાંડલો કરે સવારમાં, કાન જેટલું બટકું દે. હલો કર્યો ગાયમાં, હલો કર્યો ગાયમાં કે આમાં શું કરું, ગળે નથી ખુલ્યું. હવા ગયા આવે ને એટલે બડો લઈને વાંચે, અટાણે ન હોય, અટાણે ન હોય, અટાણે ન હોય. એ દેવની દિશા થાય છે, રૂવાડે રૂવાડે બેઠા છે. કોઈનું ઠાઠું ભાંગતું છે, કોઈનું માથું છે, કોઈનું કપાળ ભાંગતું છે. વિચારવા જેવું હોય ભાઈ. બનાવટ વાળું જીવન જીવવાની આપણે ગોઠવણીમાં હોય એવું લાગે છે. પિત્તળના ડગલાને હોનાનો ધૂળ ચડાવીને બજારમાં બેસવા નીકળ્યા છે. પારદર્શક જીવનની જરૂર છે, જેમ બહાર છે એવું જ ભીતર. આ જીવન મહાન છે. આગળ વાત કરું તો વાત છે. અને
ની માલિકો પ્રેમ ખેડૂતા શીખીએ, ગરીબની સાથે પ્રેમ. ગરીબ ઘીરે જઈએ ને એની ફાટલ ગોદડી પાસે એની બેસી જાવ, એ તમને જિંદગી ભર યાદ કરશે. ફલાણો મોટો માણસ પણ અહીંયા બેઠો અહીં બેઠો. એટલે કીધું ને કે ગોતવો હોય તો એક દીક મને તો જાજો કોઈલા ગરીબ પડીએ એ ઉલા સુદામાની ઝૂંપડીએ. ભગવાન કે મને ગોતવો હોય તો કોકરી ગરીબની ઝૂંપડીએ જાજો, કોક સુદામાની ઝૂંપડી જાજો. બેનું ખાસ કહી દો, આપણે કોઈ સાહેબ લેવા આવે ને નો દેવી તો હું નથી કહેતો બહુ દેવું એમ કેવું. માસી તમે મોડા પીડા નો ના પાડી હો. માસી આખો વિચાર કરે હું ફલાણી બહુ મને નો ના પાડે થઈ. બીજે દી આવે તેમ ભાગ્યા લઈ ગયા નકર માસી તમને ના પાડી. ત્રીજે દી આવે કે છોકરા જુનાગઢ લઈ ગયા નકર તમને ના પાડી હો. ચોથી દી આવે કે નીંદડે ભાઈ ઢોળી નાખી તમને થોડા ના પાડી. પાંચમી તેમ કે આ ઘોરડું બહ બહ દેવું જ નથી આ. અને એક દી આવે તેમ કે ભાઈ આ છે ને વેચવું છે નકર તમને થોડા ના પાડે. તમને ના પાડી માસી વિચાર ફલાણી વહુ ને સાહેબ વતી નથી મકન મને કોઈ દી નો ના પાડે. તો ફલાણી વહુ આપણને ના પાડે. મારો કહેવાનો હેતુ છે, પુરુષને પણ મારી કહેવાનો હેતુ છે. કોઈ આપણે ઘરે ગરીબ આવે, કોઈ ગરીબ સંબંધી આવે, કોઈ માણસ ગરીબ નાનો માણસ આવે, એને દિલને ઠેસ વાગે એવા નથી બોલવાની જરૂર. આપણો સમય હારો આપ્યો હોય તો જ આપણે આંગણે આવે. આમ વિચારીને રાજી થવું, મારો સમય ભગવાને હારો આપ્યો છે કોઈક મારે આંગણે આવે છે, બગાડવાની જરૂર નથી. રાજી થવું મારે આવે છે શું કામ? ભગવાને મારો સમય કઈક હારો આપ્યો હોય છે તો જ મારે આંગણે કોઈક આવતું છે. સાહી લેવા આવે આપણે ન દેવી અને આમ ખડકી જાપો ખોલે આમ ખોલે આમ આપણે નથી આ થોડી કેમ મૂકી ગયું માગતી હોય અને પાછો ભોગળ્યો આડો ગુટી ઉઘાડું મૂકી મરી જાય વાંધો તેમાં. આ બોલવાની જરૂર નથી. અને સાહી લેવા આવનારી બેનને મારી પ્રાર્થના છે, સાહી લેવા ગયા હોય એ બાજુ હોય તો આમ હાથ રાખી ન ઉભું રહે. કઈ સાહી આપો? કઈ આપો સાહી? બેહી જાય ને બે ગહમાં આપણી ઘાટી ભરી વિચારવા જેવું છે. આપણે આંગણે કોઈ સાહી લેવા આવે, કોઈ ગરીબ માણસ આવે, મજૂર આવે, રાજી થાય એના કરતા આપણો સમય આપ્યો છે એટલે આપણે આંગણે કોક આવે છે. માનવીની માનવીનો આવે એ તારા દિવસો ને એ દેખી દુનિયા આવે રે. આવકારો મીઠો આપજે રે. તું ભાઈ ને કકડામાં કકડાવે ક્યાં થાય એ બંધ કોણ ધબાધબી કરે છે? હવે અહીંયા જે મારે વાત કરવી હતી ભોજા કીધા પ્રમાણે વાલમરામ વારી નાખે અને ત્યાં થવાનું જો આ સૌરાષ્ટ્રમાં બનેલી ઘટના કે ઈશ્વર આપણે ઈશ્વર ને ભાડ્યો નથી, ભાડ્યો છે ઈ ભાળે છે ને જેને ભાડ્યો છે ને ઈ જ ભાળી શકે છે. જેને આંખે કમળો છે ને દહેશત નથી ઉડતી, એને નહીં ઉડેલા કોઈ દી. હવે ઈ ભોજાના વચન પ્રમાણે આમ વારી નાખી અને મોટા ભાઈ કીધું તું કે આમ તો સિસોડો માંડ્યો છે, પુરિયા મળતાથી કામે જતો દર્શન કરવા જતો કરવાનું છે. પણ મોટા ભાઈ અને ગુરુનું વચન વાલો કઈ હાથ ના બોલ્યો. હાંજ પડીને વારી નાખીને ગામ બાજુ કાઢી ઠાકરને યાદ કર્યો ઝાલટા. ઘટના એવી ગારિયા ધારા સીમાડે મારા નાથ વાલો બન્યો. ભગવાન કૃષ્ણ કર્યો ઠાકર વાલો બનીને મીનો વારી નાખવા એ બળતણ નાખવા મીનો ભાઈ ભગવાન આવ્યો. વાલભાઈ દર્શન કરીને ઘીરેથી ગામમાંથી બહાર આવતા વાડીએ મોટા ભાઈના ઘરના લઈને ગામમાં જતા હતા. તેથી તો કુમાર ભગત ભેગા હોય ને વાણંદ ભગત ભેગા હોય ને ઊનો ઊનો ગળ એરડાના પાનમાં વાહ પાળિયામાં બાંધ્યો હોય ને ગીત ગાતા ગાતા આવે એ જમાનો હોય ભાઈ. એટલે મોટા ભાઈ રામભાઈ ને ઘરના કીધું વાલભાઈ ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? કે ઠાકરના દર્શન કીધું ભાભી
ભક્તિ ને હાલતો તો ઘેર ખોટું ન બોલ્યો હોય તેમ કે કોક કોક લાગે મારા ભાઈ હાટું ફાકી લેવા ગયો તો લેવા તમારે બે કટકા નહીં એમ થયું 3 દિવસ એક દી ઢાંડા આગવા શેરડી વરવા રાખ્યો 3 દી વાલો દર્શન કરવા જાય ને ભગવાન વાલો બની નાખ કેમ કરે ત્રીજા દિવસે બાઈ નું મગજ આમ થરડી ગયો સ્પ્રિંગ સટકી ગઈ ઈ કે તમે મને ખોટ ગણો કાયમ કહું છું વાપી ગામ તમે માનતા નથી કે ગાંડી થમા કડા ઠલવે કુંડી છે ગળનું ગાડું ભર્યા સોતા હારે શેરડી વરે છે ઢાંડા કે મારી ભેગો વાળો ખોટ હું બોલો કે હું ખોટ ઓલો કે હું ખોટ વાલાને પાસે બોલાવીને મોટા ભાઈ કીધું વાલા આ તારી ભાઈ વાતું કરે છે તારી તું ગામમાં જાશો અને તું તો અહીંથી ખેવો નથી મોટા ભાઈ હું તો 3 દી થયા ગામમાં જાઉં છું મારા ભાભી રોજ હામાથી હાસા છે એટલે ખોટું બોલે મારી આગળ મોટા ભાઈ ખોટું બોલું તો મને રામ દુભાઈ છે હું 3 દી થયા ગામમાં જાઉં કે તો આ કોણ મારી ભાઈ વાળું કરે તારી જેવા તું જાય તું કે હું હોઉં મોટા ભાઈ સોગન થોડો ખાવ રામજીના મને સોગન છે હું 3 દિવસે ઠાકરના દર્શન કરવા જાઉં ખોટું નથી બોલતો એ તો અહીંયા કોણ તે દીવાલાની આંખમાં રખના આહુડાની ધારું મણી થવા મોટાને હાથ જોડીને કીધું તો આ વાલાનો મારો ભગવાન આવ્યો હશે હું નહોતો મારો પ્રભુ આવ્યો હશે મારો દ્વારિકા વાળો આવ્યો હશે અને એને મોટા ભાઈ કીધું તારે હવે આ નિયમ સાફ રાખવાનું કે આજથી મોટા ભાઈ આ નિયમ તોડી નાખ મારા હાટુ મારા ભગવાનને કામ કરવું પડે ને ઈ ભક્તિ આ વાલાને મંજૂર નથી ને આપણે કે હમણાં ભલે ને તો શેઠાપાળા હમા કરે આપણે જઈએ સપ્તાહમાં એ ભાઈ ફરડ થાય છે એવા તો અનેક પ્રસંગો છે પણ મારે બે રજૂ કરવા છે આ પાછો સવાલ જય ભાઈ હવે જે બેન ને બે બેનો હારે બેસી બે હારે નાખો બે પેટીઓ છે ઝીકી નાખો ની હે ભાઈ જય ભગવાન જય માતાજી